નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે દીક્ષિત સર યુટ્યુબ ચેનલમાં. આજનો વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આપણે કવર કરવા જઈ રહ્યા છે એફએસએસ એક્ટ 2006 ચેપ્ટર 6 ખાદ્ય સુરક્ષા માટે વિશેષ જવાબદારીના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ. તો મિત્રો ખાસ કરીને આ વિડીયો છેલ્લે સુધી જોજો કારણ કે એક પણ એમસીક્યુ ચૂકી ગયા તો એક્ઝામમાં નુકસાન થઈ શકે છે. તો મિત્રો તમને ખબર છે દર વર્ષે ફૂડ સેફ્ટી ઓફિસર એક્ઝામમાં ચેપ્ટર 6 માંથી ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછાય છે, એટલે આ એમસીક્યુ સિરીઝ તમારું સિલેક્શન નક્કી કરી શકે છે. તો ચાલો ચેપ્ટર સ્ટાર્ટ કરતા પહેલા આપણે સમજીએ છીએ કે ફૂડ બિઝનેસ ઓપરેટર એટલે શું, એટલે કોણ. તો મિત્રો જે વ્યક્તિ કે સંસ્થા ખાદ્ય વ્યવસાય કરે છે, જેમ કે ઉત્પાદન, સંગ્રહ, પરિવહન અથવા વેચાણ કરે છે, તેને શું કહેવામાં આવે છે? ફૂડ બિઝનેસ ઓપરેટર. હવે આપણે વાત કરીશું કે ચેપ્ટર 6 અનુસાર ફૂડ બિઝનેસ ઓપરેટરની મુખ્ય જવાબદારીઓ શું છે. ધેટ મીન્સ કે ફૂડ બિઝનેસ ઓપરેટરની મુખ્ય જવાબદારીઓ કઈ કઈ હોય છે. તો ફર્સ્ટ, સુરક્ષિત અને ગુણવત્તાવાળું ખાદ્ય પદાર્થ પૂરો પાડવો. ધેટ મીન્સ કે ગ્રાહકને સુરક્ષિત અને ગુણવત્તાવાળું ખાદ્ય પદાર્થ પૂરો પાડવો. સેકન્ડ, હાઇજીન અને સેનિટાઇઝેશન મેન્ટેન કરવું. થર્ડ, સ્ટાન્ડર્ડ મુજબ ફૂડ તૈયાર કરવું. અને ફોર્થ, અનસેફ ફૂડ માર્કેટમાં ન મૂકવું. તો મિત્રો એક્ઝામમાં આમાંથી ડાયરેક્ટ એમસીક્યુ આવે છે, તો આ ચેપ્ટર તમારા માટે ખૂબ આઈએમપી છે. હવે આપણે સમજીએ છીએ કે ફૂડ રિકોલ સિસ્ટમ. તો આ પણ ખૂબ મોસ્ટ આઈએમપી છે. તો એક્ઝામ ફૂડ સેફ્ટી એક્ઝામ માટે આ ફૂડ રિકોલ સિસ્ટમ એ પણ મોસ્ટ આઈએમપી પોઈન્ટ્સ છે. તો જો માર્કેટમાં અનસેફ ફૂડ જાય તો ફૂડ બિઝનેસ ઓપરેટરને તે તરત જ પ્રોડક્ટ પાછો બોલાવવો પડે છે. તો મિત્રો આ પોઈન્ટ 100% એક્ઝામમાં પૂછાય છે, તો આ પોઈન્ટ ખાસ ધ્યાન રાખજો. તો ચાલો આપણે હવે એમસીક્યુ જોઈએ છે તમારો ટાઈમ વેસ્ટ કર્યા વિના. ઓકે, ચાલો સ્ટાર્ટ કરીએ છીએ મિત્રો. તો મિત્રો ફર્સ્ટ ક્વેશ્ચન છે, ફૂડ બિઝનેસ ઓપરેટરની જવાબદારી અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે. તો આપણે આગળ જ ચર્ચા કરી છે ફૂડ બિઝનેસ ઓપરેટરની કઈ કઈ જવાબદારીઓ હોય છે. તો મિત્રો ઓપ્શન એ આપ્યું છે, ફૂડ બિઝનેસ ઓપરેટર માત્ર વેચાણના તબક્કે જ ખોરાકની સલામતી સુનિશ્ચિત કરે. ઓપ્શન બી, ફૂડ બિઝનેસ ઓપરેટર ઉત્પાદન, પ્રક્રિયા, આયાત, વિતરણ અને વેચાણના તમામ તબક્કે ખોરાકની સલામતી માટે જવાબદાર છે. ઓપ્શન સી, ફૂડ બિઝનેસ ઓપરેટરની જવાબદારી માત્ર નિકાસ માટેના ખોરાક પૂરતી મર્યાદિત છે. ઓપ્શન ડી, ફૂડ બિઝનેસ ઓપરેટરને લાયસન્સ વિના કોઈ પણ ખોરાક વેચવાની છૂટ છે. તો મિત્રો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન બી, ફૂડ બિઝનેસ ઓપરેટર ઉત્પાદન, પ્રક્રિયા, આયાત, વિતરણ અને વેચાણના તમામ તબક્કે ખોરાકની સલામતી માટે જવાબદાર છે. કઈ રીતે આવે છે આપણે વિશેષ સમજૂતીમાં મિત્રો જોઈએ છે. તો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 ની કલમ 26 મુજબ દરેક ફૂડ બિઝનેસ ઓપરેટર એ ખાતરી કરવી ફરજિયાત છે કે ખોરાકના લેખો તેમના નિયંત્રણ હેઠળના વ્યવસાયોમાં ઉત્પાદન, પ્રક્રિયા, આયાત, વિતરણ અને વેચાણના તમામ તબક્કે કાયદાની જરૂરિયાતોને સંતોષે છે. આ એક સર્વગ્રાહી જવાબદારી છે જે ફાર્મથી ફોર્ક સુધીની સાંકળને આવરી લે છે. તો મિત્રો વિકલ્પ એ, સી અને ડી આ કલમની વ્યાપક જવાબદારીઓથી ખોટો અર્થ ધરાવે છે, તેથી રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન બી. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ છે મિત્રો, નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં ફૂડ બિઝનેસ ઓપરેટર ખોરાકનું ઉત્પાદન, વેચાણ કે વિતરણ કરી શકશે નહીં. ઓપ્શન એ, ખોરાક ખોટી બ્રાન્ડેડ હોય. ઓપ્શન બી, ખોરાકમાં બાહ્ય પદાર્થ હોય. ઓપ્શન સી, ખોરાકનું લાયસન્સ શરતો અનુસાર ન હોય. ઓપ્શન ડી, ઉપરોક્ત તમામ. તો મિત્રો અમારો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન ડી, ઉપરોક્ત તમામ. કઈ રીતે આવે છે આપણે વિશેષ સમજૂતીમાં મિત્રો જોઈએ છે. તો મિત્રો કલમ 26(2) મુજબ કોઈ પણ ફૂડ બિઝનેસ ઓપરેટર એવા ખોરાકનું ઉત્પાદન, સંગ્રહ, વેચાણ કે વિતરણ કરી શકે નહીં જે અસુરક્ષિત હોય, જે ખોટી બ્રાન્ડેડ હોય, પેટા સ્ટાન્ડર્ડ હોય, ધેટ મીન્સ ખોરાકને સ્ટાન્ડર્ડ ક્વોલિટીનો ન હોય કે અથવા તેમાં બાહ્ય પદાર્થ હોય, તો તેવો ખોરાક વેચી નહીં શકે. ઓલ્સો લાયસન્સની શરતો અનુસાર ખોરાક તૈયાર ન હોય. ઓલ્સો જાહેર આરોગ્યના હિતમાં પ્રતિબંધ હોય અથવા અધિનિયમ કે નિયમોના ઉલ્લંઘનમાં હોય. તો આમ ઉપરોક્ત તમામ વિકલ્પો એવી પરિસ્થિતિઓ છે જ્યાં ફૂડ બિઝનેસ ઓપરેટર
ખોરાકનું વેચાણ કે વિતરણ કરી શકતો નથી. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ છે મિત્રો, ફૂડ બિઝનેસ ઓપરેટર એવી કઈ વ્યક્તિને નોકરીએ રાખી શકે નહીં? ઓપ્શન એ ચેપી રોગથી પીડિત હોય, ઓપ્શન બી સામાન્ય શરદીથી પીડિત હોય, ઓપ્શન સી હાઈ બ્લડ પ્રેશરથી પીડિત હોય, ઓપ્શન ડી ડાયાબિટીસથી પીડિત હોય. તો મિત્રો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન એ ચેપી રોગથી પીડિત હોય. કઈ રીતે આવે છે આપણે વિશેષ સમજૂતીમાં જોઈએ છે મિત્રો. કલમ 26(3) સ્પષ્ટપણે જણાવે છે કે કોઈ પણ ફૂડ બિઝનેસ ઓપરેટર એવી કોઈ વ્યક્તિને નોકરીએ રાખશે નહીં જે ચેપી, સંક્રામક અથવા ઘૃણાસ્પદ રોગથી પીડિત હોય. આ જોગવાઈ ખોરાક દ્વારા રોગના ફેલાવાને રોકવા માટે છે. હાઈ બ્લડ પ્રેશર અથવા ડાયાબિટીસ જેવા બિનચેપી રોગો આ કલમ હેઠળ આવતા નથી. તો મિત્રો ખાલી ચેપી રોગથી પીડિત વ્યક્તિને જ ફૂડ બિઝનેસ ઓપરેટર નોકરી માટે રાખી શકતા નથી, બટ બિનચેપી રોગ જેવા કે હાઈ બ્લડ પ્રેશર અથવા ડાયાબિટીસ જેવા માણસોને એ નોકરી પર રાખી શકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો આપણે જોઈએ છે, જો ફૂડ બિઝનેસ ઓપરેટર વિક્રેતાને ખોરાકની વાનગી વેચે છે તો ગેરંટી માટે નીચેનામાંથી શું માન્ય ગણવામાં આવશે? ઓપ્શન એ મૌખિક વચન, ઓપ્શન બી બિલ, રોકડ મેમો અથવા ઇનવોઇસ, ઓપ્શન સી ઉત્પાદનનું પેકેટ, ઓપ્શન ડી વેબસાઇટ પરની જાહેરાત. તો મિત્રો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન બી બિલ, રોકડ મેમો અથવા ઇનવોઇસ. કઈ રીતે આવે છે એ આપણે વિશેષ સમજૂતીમાં જોઈએ છે મિત્રો. તો કલમ 26(4) મુજબ ફૂડ બિઝનેસ ઓપરેટર દ્વારા વિક્રેતાને આપવામાં આવેલા ખોરાકના વેચાણના સંદર્ભમાં બિલ, રોકડ મેમો અથવા ઇનવોઇસ આ કલમ હેઠળ ગેરંટી માનવામાં આવશે. આ એક કાનૂની ધારણા છે. પછી ભલે તેમાં ગેરંટીનું ફોર્મ સ્પષ્ટપણે સામેલ ન હોય, આનો હેતુ ખાદ્ય સુરક્ષા સાંકળમાં જવાબદારી નક્કી કરવાનો છે. નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો આપણે જોઈએ છે, ખોરાકના બેચમાંથી એક નમૂનો અસુરક્ષિત જણાય તો તે બેચના બાકીના ખોરાક વિશે કઈ ધારણા કરવામાં આવે છે? ઓપ્શન એ બાકીનો બધો ખોરાક સલામત છે, ઓપ્શન બી બાકીનો બધો ખોરાક પણ અસુરક્ષિત માનવામાં આવે છે, ઓપ્શન સી ફૂડ ઓથોરિટીના નિર્ણય પર આધાર રાખે છે, ઓપ્શન ડી ફક્ત તે જ નમૂનો અસુરક્ષિત માનવામાં આવે છે. તો મિત્રો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન બી બાકીનો બધો ખોરાક પણ અસુરક્ષિત માનવામાં આવે છે. કઈ રીતે આવે છે આપણે વિશેષ સમજૂતીમાં મિત્રો જોઈએ છે, કે કલમ 26(5) મુજબ જો કોઈ ચોક્કસ ખોરાક અસુરક્ષિત હોય અને તે જ વર્ગના ખોરાકના બેચ, લોટ કે માલ સામાનનો ભાગ હોય તો એવું માનવામાં આવશે કે તે બેચ, લોટ કે માલ સામાનનો તમામ ખોરાક પણ અસુરક્ષિત છે. આ ધારણા ત્યાં સુધી રહે છે જ્યાં સુધી યોગ્ય આકારણી પછી એવું સાબિત ન થાય કે બાકીનો ભાગ અસુરક્ષિત નથી. આ સિદ્ધાંત સામૂહિક રિકોલની પ્રક્રિયાને સરળ બનાવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ છે મિત્રો, જથ્થાબંધ વેપારી અથવા વિતરક નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં ખોરાકની વસ્તુ માટે જવાબદાર ગણવામાં આવશે નહીં? ઓપ્શન એ ઉત્પાદકની સલામતી સૂચનાઓનો ભંગ કરીને સંગ્રહ કર્યો હોય, ઓપ્શન બી સમાપ્તિ તારીખ પછી સપ્લાય કર્યો હોય, ઓપ્શન સી ઉત્પાદકની ઓળખ સ્પષ્ટ હોય અને ખોરાક અસુરક્ષિત ન હોય, ઓપ્શન ડી અસુરક્ષિત હોવાની જાણકારી સાથે ખોરાક પ્રાપ્ત કર્યો હોય. તો મિત્રો ક્વેશ્ચન ધ્યાનથી વાંચજો, જે જથ્થાબંધ વેપારી અથવા વિતરકની નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં ખોરાકની વસ્તુ માટે જવાબદાર ગણવામાં આવશે નહીં? તો મિત્રો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન સી કે ઉત્પાદકની ઓળખ સ્પષ્ટ હોય અને ખોરાક અસુરક્ષિત ન હોય. કઈ રીતે આવે છે આપણે વિશેષ સમજૂતીમાં મિત્રો જોઈએ છે, કે કલમ 27(2) મુજબ જથ્થાબંધ વેપારી કે વિતરકની જવાબદારી નક્કી થાય છે જો તેણે સમાપ્તિ તારીખ પછી સપ્લાય કર્યો હોય, સલામતી સૂચનાઓનો ભંગ કર્યો હોય, ખોરાક અસુરક્ષિત કે ખોટી બ્રાન્ડેડ હોય, ઉત્પાદકની ઓળખ ન હોય, જોગવાઈઓનો ભંગ કર્યો હોય અથવા જાણકારી સાથે અસુરક્ષિત ખોરાક લીધો હોય. જો ઉત્પાદકની ઓળખ સ્પષ્ટ હોય અને ખોરાક સલામત હોય તો સામાન્ય સ્થિતિમાં વિતરક જવાબદારી ઊભી થતી નથી. નેક્સ્ટ ક્વેશ્ચન
આપણે જોઈએ છે મિત્રો, એફએસએસ એક્ટ મુજબ વિક્રેતાની જવાબદારી અંગે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? ઓપ્શન એ, સમાપ્તિ તારીખ પછી વેચાણ કરવા બદલ વિક્રેતા જવાબદાર છે. ઓપ્શન બી, અસ્વચ્છ સ્થિતિમાં ખોરાક રાખવા બદલ વિક્રેતા જવાબદાર છે. ઓપ્શન સી, વિક્રેતાઓએ ઉત્પાદકની ઓળખ જાણવી જરૂરી નથી, ફક્ત જથ્થાબંધ વેપારીની ઓળખ પૂરતી છે. ઓપ્શન ડી, જાણકારી સાથે અસુરક્ષિત ખોરાક પ્રાપ્ત કરવા બદલ વિક્રેતા જવાબદાર છે. તો મિત્રો આમાં ક્વેશ્ચન ખાસથી વાંચજો કે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે. તો ફર્સ્ટ ઓપ્શન કયો છે? સમાપ્તિ તારીખ પછી વેચાણ કરવા બદલ વિક્રેતા જવાબદાર છે. તો આ વિધાન સાચું છે. ઓપ્શન બી, અસ્વચ્છ સ્થિતિમાં ખોરાક રાખવા બદલ વિક્રેતા જવાબદાર છે. આ વિધાન પણ સાચું છે. ઓપ્શન સી, વિક્રેતાએ ઉત્પાદકની ઓળખ જાણવી જરૂરી નથી, ફક્ત જથ્થાબંધ વેપારીની ઓળખ પૂરતી છે. તો મિત્રો આ વિધાન ખોટું છે. તો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. કઈ રીતે આવે છે આપણે મિત્રો વિશેષ સમજૂતીમાં જોઈએ છે. તો કલમ 27(3) ડી મુજબ વિક્રેતા તે ખોરાક માટે જવાબદાર ગણાશે જે ઉત્પાદક અથવા વિતરકો કે જેની પાસેથી ખોરાક પ્રાપ્ત થતો હતો તે ઓળખી ન શકાય તેવા હોય. આનો અર્થ એ થાય છે કે વિક્રેતાએ તેની સપ્લાય ચેઇનમાં ઉત્પાદક સુધીની ઓળખ સ્પષ્ટ રાખવી ફરજિયાત છે, જેથી જરૂર પડ્યે તો ટ્રેસેબિલિટી શક્ય બને છે. આથી વિકલ્પ એ, બી અને ડી કલમ 27(3) ની જોગવાઈઓ સાથે સુસંગત છે. નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો આપણે જોઈએ, ફૂડ રિકોલની પ્રક્રિયા અંગે નીચેનામાંથી કયું ફૂડ બિઝનેસ ઓપરેટરનું કર્તવ્ય નથી? ઓપ્શન એ, જો ખોરાક અધિનિયમનું પાલન ન કરતો હોય તો તરત જ બજારમાંથી પાછો ખેંચવાની કાર્યવાહી શરૂ કરવી. ઓપ્શન બી, ઉપભોક્તાઓને પાછો ખેંચવાના કારણો દર્શાવવા. ઓપ્શન સી, રિકોલની માહિતી મીડિયા દ્વારા જાહેર કરવી, સક્ષમ અધિકારીઓને જાણ કરવી જરૂરી નથી. ઓપ્શન ડી, સક્ષમ સત્તાવાળાઓને સાથે સહકાર આપવો. તો મિત્રો આમાં રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન સી, કારણ કે આપણે ક્વેશ્ચનમાં શું પૂછ્યું છે? ફૂડ રિકોલ પ્રક્રિયા અંગે નીચેનામાંથી કયું ફૂડ બિઝનેસ ઓપરેટરનું કર્તવ્ય નથી? તો ઓપ્શન એ, બી અને ડી એ ફૂડ બિઝનેસ ઓપરેટરનું કર્તવ્ય છે. તો રાઈટ આન્સર શું આવશે મિત્રો? ઓપ્શન સી. તો ઓપ્શન સી શું છે? રિકોલની માહિતી મીડિયા દ્વારા જાહેર કરવી, સક્ષમ અધિકારીઓને જાણ કરવી જરૂરી નથી. કઈ રીતે આવે છે આપણે વિશેષ સમજૂતીમાં જોઈએ છે મિત્રો, કલમ 28 મુજબ ફૂડ બિઝનેસ ઓપરેટરની ફરજ છે કે તે સક્ષમ અધિકારીઓને તરત જ જાણ કરે અને તેમની સાથે સહકાર આપે. જો ખોરાક અસુરક્ષિત હોય તો તેને બજારમાંથી પાછો ખેંચો એટલે કે ફૂડ રિકોલની પ્રક્રિયા અને તેના કારણો દર્શાવવા અને સત્તાવાળાઓને જાણ કરવી એ ફૂડ બિઝનેસ ઓપરેટરની પ્રાથમિક જવાબદારી છે. મીડિયા દ્વારા જાહેર કરવી એ એક માધ્યમ હોઈ શકે, પરંતુ તે સત્તાવાળાઓને જાણ કરવાના કર્તવ્યનો વિકલ્પ નથી. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ છે મિત્રો, એફએસએસ એક્ટ 2006 હેઠળ ફૂડ રિકોલની પ્રક્રિયા કોણે શરૂ કરવી જોઈએ? ઓપ્શન એ, ફૂડ સેફ્ટી કમિશનર. ઓપ્શન બી, ફૂડ સેફ્ટી ઓફિસર. ઓપ્શન સી, ફૂડ બિઝનેસ ઓપરેટર. ઓપ્શન ડી, ગ્રાહક અદાલત. તો મિત્રો રાઈટ આન્સર શું આવે? ફૂડ બિઝનેસ ઓપરેટર. કઈ રીતે આવે છે આપણે વિશેષ સમજૂતીમાં મિત્રો જોઈએ છે, કલમ 28(1) મુજબ જો કોઈ ફૂડ બિઝનેસ ઓપરેટરને ખબર પડે કે તેણે જે ખોરાક પ્રોસેસ, ઉત્પાદિત કે વિતરણ કર્યો છે તે કાયદાનું પાલન કરતો નથી તો તેણે તરત જ બજારમાંથી તેને પાછો ખેંચવાની એટલે કે રિકોલ કરવાની કાર્યવાહી શરૂ કરવી ફરજિયાત છે. આ સ્વનિયમનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ છે મિત્રો, જો કોઈ ફૂડ બિઝનેસ ઓપરેટરને ખબર પડે કે બજારમાં મૂકેલો ખોરાક ગ્રાહકો માટે અસુરક્ષિત હોઈ શકે છે તો તેણે શું કરવું જોઈએ? ઓપ્શન એ, ગ્રાહકોને મૌખિક રીતે જાણ કરવી. ઓપ્શન બી, ફક્ત ઉત્પાદન બંધ કરી દેવું. ઓપ્શન સી, તરત જ સક્ષમ સત્તાવાળાને જાણ કરવી અને તેમની સાથે સહકાર આપવો. ઓપ્શન ડી, ખોરાકને ડિસ્કાઉન્ટ પર વેચી દેવો. તો મિત્રો રાઈટ આન્સર શું આવશે? તરત જ સક્ષમ સત્તાવાળાને જાણ કરવી અને તેમની સાથે સહકાર આપવો. તો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન સી. કઈ રીતે આવે છે આપણે વિશેષ સમજૂતીમાં મિત્રો જોઈએ છે કે કલમ 28
2 અને 3 સ્પષ્ટપણે જણાવે છે કે જો ફૂડ બિઝનેસ ઓપરેટર માને છે કે તેણે બજારમાં મૂકેલ ખોરાક અસુરક્ષિત હોઈ શકે છે તો તેણે તરત જ સક્ષમ સત્તાઓને જાણ કરવી અને જોખમ ઘટાડવા માટે તેમની સાથે સહકાર આપવો ફરજિયાત છે. ગ્રાહકોને જોખમથી બચાવવા એક પ્રાથમિક ઉદ્દેશ્ય છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ છે મિત્રો, FSS એક્ટ 2006 હેઠળ ખોટી બ્રાન્ડેડ ખોરાકની જવાબદારી કોની હોય છે? ઓપ્શન એ માત્ર ઉત્પાદકની, ઓપ્શન બી માત્ર વિક્રેતાની, ઓપ્શન સી ઉત્પાદક, જથ્થાબંધ વેપારી અને વિક્રેતા ત્રણેયની, ઓપ્શન ડી માત્ર આયાતકારની. તો મિત્રો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન સી ઉત્પાદક, જથ્થાબંધ વેપારી અને વિક્રેતા ત્રણેયની. કઈ રીતે આવે છે આપણે વિશેષ સમજૂતીમાં જોઈએ છે. કલમ 26(2) મુજબ ફૂડ બિઝનેસ ઓપરેટરને ખોટી બ્રાન્ડેડ ખોરાકનું વેચાણ કે વિતરણ કરવાની મનાઈ કરે છે. કલમ 27(1) ઉત્પાદક, પેકરને અને કલમ 27(2) જથ્થાબંધ વેપારી અને વિતરકને અને કલમ 27(3) વિક્રેતાને ખોટી બ્રાન્ડેડ ખોરાક માટે જવાબદાર ઠેરવે છે. આમ સપ્લાય ચેનના તમામ સ્તરોની જવાબદારી છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ, જથ્થાબંધ વેપારી અથવા વિતરક કઈ પરિસ્થિતિમાં જવાબદારીમાંથી બચી શકે છે? ઓપ્શન એ જો તેણે ઉત્પાદકની ઓળખ રેકોર્ડમાં રાખી ન હોય, ઓપ્શન બી જો તેણે સમાપ્તિ તારીખ પછી સપ્લાય કર્યો હોય, ઓપ્શન સી જો તેણે ઉત્પાદકની સલામતી સૂચનાઓનું પાલન કર્યું હોય અને ખોરાક અસુરક્ષિત ન હોય, ઓપ્શન ડી જો તેણે અસુરક્ષિત ખોરાક જાણકારી સાથે પ્રાપ્ત કર્યો હોય. તો મિત્રો આમાં રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન સી, બીકોઝ જો તેણે ઉત્પાદકની સલામતી સૂચનાઓનું પાલન કર્યું હોય અને ખોરાક અસુરક્ષિત ન હોય તો તેણે જવાબદારીમાંથી બચી શકે છે. તો મિત્રો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન સી. કઈ રીતે આવે છે આપણે વિશેષ સમજૂતીમાં મિત્રો જોઈએ છે. કલમ 27(2) મુજબ જથ્થાબંધ વેપારી કે વિતરકની જવાબદારી ચોક્કસ પરિસ્થિતિઓમાં જ ઊભી થાય છે જો તેણે ઉત્પાદકની સલામતી સૂચનાઓનું પાલન કર્યું હોય અને ખોરાક અસુરક્ષિત ન હોય અને અન્ય કોઈ ઉલ્લંઘન ન કર્યું હોય તો તે જવાબદાર ગણાશે નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ છે મિત્રો, જો કોઈ ફૂડ બિઝનેસ ઓપરેટરને ખબર હોય કે તેણે જે ખોરાક બજારમાં મૂક્યો છે તે અસુરક્ષિત છે તો તેણે સક્ષમ સત્તાવાળાઓને જાણ કરવાની સમય મર્યાદા શું છે? ઓપ્શન એ 7 દિવસ, ઓપ્શન બી 15 દિવસ, ઓપ્શન સી 30 દિવસ, ઓપ્શન ડી તરત જ, ધેટ મીન્સ ઇમિડિયેટલી. તો મિત્રો રાઈટ આન્સર શું આવશે? તરત જ, ઓપ્શન ડી ઇમિડિયેટલી. કઈ રીતે આવે છે આપણે વિશેષ સમજૂતીમાં મિત્રો જોઈએ. તો મિત્રો કલમ 28(1), 2 અને 3 માં વારંવાર તરત જ એટલે કે ઇમિડિયેટલી શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો ફૂડ બિઝનેસ ઓપરેટરને જેવી જાણકારી મળે કે ખોરાક અસુરક્ષિત છે કે નિયમોનું પાલન કરતો નથી તો તેણે તરત જ રિકોલની પ્રક્રિયા શરૂ કરવી જોઈએ અને સક્ષમ સત્તાવાળાઓને જાણ કરવી ફરજિયાત છે. તો મિત્રો આ સાથે આપણે ચેપ્ટર 6 ના તમામ MCQs આપણે કવર કરી લીધા છે. આ ચેપ્ટર તમારા ફૂડ સેફ્ટી ઓફિસરની એક્ઝામ માટે ખૂબ જ IMPs છે અને આમાંથી જરૂર 3 થી 5 માર્કના ક્વેશ્ચન પૂછાય જ છે કે ફૂડ બિઝનેસ ઓપરેટર કોણ છે અને ફૂડ બિઝનેસ ઓપરેટરની જવાબદારીઓ કઈ કઈ છે. તો મિત્રો આ વિડીયો તમને મહત્વપૂર્ણ લાગ્યો હોય તો તમે લાઈક કરો અને તમારા મિત્રો જોડે શેર કરો જે ફૂડ સેફ્ટી ઓફિસરની તૈયારી કરી રહ્યા છે અને ખાસ કરીને તમને નમ્ર વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી નવો વિડીયોઝ આવશે તો તમને ડાયરેક્ટ નોટિફિકેશન મળશે. અને આ સાથે હું તમને એક વાત જણાવવા માંગુ છું કે અહીં આપણે ખાસ નીચે આપણે WhatsApp ચેનલની લિંક આપી છે. જો તમે WhatsApp ચેનલ્સમાં જોડાવા માંગતા હોય તો WhatsApp ચેનલ્સમાં જોડાઈ શકો છો જેથી આપણે જે આવનારા નવા વિડીયોઝ છે તેની તમને માહિતી મળી શકે છે. તો મિત્રો ધન્યવાદ. જે વિદ્યાર્થીઓ ફૂડ સેફ્ટી ઓફિસર બન્યું હોય તે આપણી ચેનલ્સને ખાસ લાઈક કરજો. મારી ગેરંટી છે કે તમે ફૂડ સેફ્ટી ઓફિસરની એક્ઝામ ક્લિયર કરી દેશો. ધન્યવાદ. થેન્ક યુ.